નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ડોલવણના ગળત ગામની સીમમાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માતમાં પત્નીનું કરુણ મોત નીપજ્યું. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ગળત ગામની સીમમાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતી ચંદ્રસિંહભાઈ ગામિત અને ચંપાબેનને અકસ્માત નડતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બનાવમાં ચંપાબેનનું મોત નીપજતા પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિઝરના કોટલી ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે કાર્યવાહી હાથ ધરી. નિઝર તાલુકાના કોટલી ગામની સીમમાં અનિલભાઈ બાબુભાઈ પટેલના ખેતરમાંથી વહેલી સવારે અંદાજિત 4 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢના આંબલપાડા ગામની સીમમાં બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ આંબલપાડા ગામની સીમમાં બાઇક ચાલક વિશાલ વસાવાને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક સ્લીપ ખાઈ જતા ચાલક રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારાના સિંગી ફળિયામાં કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી વચ્ચે ગરમીમાં રાહત. વ્યારા શહેરના સિંગી ફળિયા વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહી વચ્ચે પડેલા આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સોંગઢ તાલુકાના ગામોમાં મતદાન જાગૃતિ અભિયાન તેજ. સોંગઢ તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગ્રામજનોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરવા માટે અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનનું પ્રદર્શન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. તાપી જિલ્લાના મિરકોટ ગામની સીમમાં કાર બેકાબૂ બની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના મિરકોટ ગામની સીમમાં એક કારના ચાલકે પોતાના કારના સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા કાર એક દુકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. જે બનાવમાં કારના ચાલકની ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. તો બીજી તરફ દુકાન ચલાવતા દુકાનદારને આર્થિક નુકસાન પહોંચ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તાપીમાં સ્વીપ પ્રવૃત્તિઓથી મતદાન જાગૃતિ, શાળાઓમાં સર્જનાત્મક કાર્યક્રમો યોજાયા. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ રંગોળી, ઇનોવેટિવ આર્ટ સહિતના કાર્યક્રમો દ્વારા મતદાનના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે અને સમાજને અચૂક મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. તાપી જિલ્લામાં સોંગઢ તાલુકામાં ચૂંટણી કામગીરી અંગે બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને રિસીવિંગ અને ડિસ્પેચિંગ કામગીરી સુચારુ રીતે પાર પાડવા મામલતદારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી સામગ્રીની વિતરણ, સંગ્રહ, સ્ટાફની નિમણૂક અને સમયબદ્ધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે સૂચનો આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.